ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે છે. ચૈતરભાઈ, રાજુ કરપડાનું રાજીનામું કયા કારણો લાગી રહ્યા છે અને પક્ષ હવે શું કરવાનો? સમાચારોના માધ્યમથી મને પણ હમણાં જ જાણવા મળ્યું છે. મેં તરત રાજુભાઈને ફોન કર્યો છે પણ સંપર્ક થઈ શક્યો નથી. પણ રાજુભાઈ એક સારા નેતા હતા, મજબૂત નેતા હતા. ખેડૂતોની લડતો એમણે આમ આદમી પાર્ટીમાં રહીને અનેક આંદોલનો કર્યા છે, ન્યાય અપાવવા માટેની લડતો લડી છે. એમાંની એક લડત આપણને બધાને ખબર છે કે જે બોટાદના એપીએમસીમાં કડતા પ્રથા સામે અમે લડી, એમાં આખી આમ આદમી પાર્ટી અને રાજુ કરપડાએ સાથે મળીને હળદરમાં પણ આંદોલન કર્યું, જ્યાં ફરિયાદ થઈ. 100 દિવસથી વધારે એમને જેલમાં જવું પડ્યું. ત્યારે એમના જેલમાં ગયા બાદ પણ આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં ખૂબ મજબૂતાઈથી લડી છે. મોટી મહાપંચાયતો થઈ, સુદામણાથી માંડીને પૂરા ગુજરાતમાં ગામડે ગામડે ન્યાય પંચાયતો થઈ, ડોર ટુ ડોર થયા, બધા જ પ્રકારના ફોર્મો થયા, સાઈ ઝુંબેશ થઈ. પણ મને લાગે છે જે પ્રકારે અમારા જેવા નેતાઓ પણ જેલમાં ગયા હતા અને ભાજપે સામદામ દંડભેદ નીતિ અપનાવી હતી, એ જ પ્રકારે એમને ડરાવવાનો પ્રયાસ કર્યો હશે અને એને લઈને જ રાજુભાઈ રાજીનામું આપ્યું હશે એવું હું વ્યક્તિગત માનું છું. બાકી આમ રાજુભાઈ આમ આદમી પાર્ટીમાં એક સારો ચહેરો હતા અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા હતા. ચૈતરભાઈ આગળ ઘણી જેલો બેઠી છે. આમ આદમી પાર્ટીમાં રહીને અમારા પર ઘણું દબાણ આવ્યું છે. લોકસભા વખતે આખો પરિવાર જેલમાં હતો, ત્યારે પણ એમણે સામદામ દંડભેદ નીતિ અપનાવી છે. હમણાં વડોદરા હતા ત્યારે પણ બધું અપનાવ્યું છે. ચૈતરભાઈ નથી દબાયા કે નથી ડર્યા. ગુજરાતની જનતા માટે આજે પણ લડે છે અને આવનારા દિવસોમાં પણ લડશે. 2027માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવવાની છે.